જય શ્રી મહાકાલ. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો ફ્રેન્ડ્સ, આજે મારા વ્લોગની શરૂઆત થઈ રહી છે મુંબઈથી. એકચ્યુઅલી મારા કઝિન ભાઈનો બર્થડે હોવાથી હું આવી ગઈ છું મુંબઈ, મહારાષ્ટ્ર. 4.5 કલાકનું ટ્રાવેલિંગ કરીને ફાઇનલી હું પહોંચી છું વિરાર સ્ટેશન. અને અત્યારે ટાઈમ થઈ રહ્યો છે 3:06. ઓલરેડી મારા ભાઈ મને સ્ટેશન પર પિક કરવા આવી ગયેલા. તો હવે અમે જઈએ છીએ ફ્રેન્ડ્સ મારા માસીના ઘરે. હું આવી ગઈ છું હવે વિરાર, અને આ છે મારા માસીનું ઘર. ઘરે આવીને બધાને મળીને હું તો સૂઈ જ ગઈ, કેમ કે ઓલરેડી ફ્રેન્ડ્સ ટ્રાવેલિંગ કરીને હું થાકી ગઈ હતી. તો ઉઠી સવારે 9 વાગે. ઉઠીને હું ફટાફટ રેડી થઈ ગઈ, કેમ કે મારા ભાઈનો બર્થડે હતો. તો આખો દિવસ સાથે ફરવાની પ્લાનિંગ કરી હતી. તો હું નીકળી મારા માસા અને ભાઈ સાથે મુંબઈ જવા માટે. અને આજે હું કેવી લાગું છું ફ્રેન્ડ્સ, કમેન્ટ્સમાં જરૂર કહેજો. તો સ્ટેશને ઉતરીને અમે ગયા ગીરગાંવ ચોપાટી. બટ બપોરનો 1 વાગી રહ્યો હતો અને ગરમી પણ બહુ હતી, તડકો પણ હતો. તો બહુ ખાસ મને ફરવામાં મજા નહીં આવી. તો મેં લોકેશન ચૂઝ કર્યું મ્યુઝિયમનું, કેમ કે આમ પણ ફ્રેન્ડ્સ હું મુંબઈના મ્યુઝિયમમાં ગઈ પણ નહોતી. તો કરી અમે ટેક્સી અને નીકળ્યા મ્યુઝિયમ જવા માટે. એન્ડ ફ્રેન્ડ્સ, મારા મ્યુઝિયમનો વ્લોગ તમને બહુ જલ્દી જોવા મળશે. મ્યુઝિયમ ગયા પછી ઇવનિંગના ટાઈમ પર અમે ગયા જુહુ બીચ. અને અહીંયા ખરેખર બહુ જ સારું લાગતું હતું. બધા અલગ અલગ એક્ટિવિટીઝ કરતા હતા અને ઇવનિંગનું વ્યૂ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. વાવ! ત્યારબાદ પછી હું બજારમાં ગઈ, થોડું ઘણું બજારમાં ફરી. એન્ડ આજે તો ખરેખર બહુ થાકી ગઈ હતી. ત્યારબાદ પછી હું ગઈ ક્લબ, અને ક્લબમાં સારો એવો ટાઈમ સ્પેન્ડ કરીને અમે નીકળ્યા ઘરે જવા માટે. તો અમે ઘરે આવી ગયા છે, અને આજે ભાઈનો બર્થડે છે તો બહાર ડિનરની પ્લાનિંગ હતી. તો મારા માસા માસી અને ભાઈ સાથે હું ગઈ ડિનર માટે. અને આ છે બર્થડે બોય. ઘરે ગયા પછી ભાઈના બર્થડેની કેક કટ કરી. અને ફ્રેન્ડ્સ, હજી પણ તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. બર્થડે કેક કટ કરીને રાતના 1 વાગે અમે ખાધી કેન્ડી, અને 4 વાગે હું નીકળી સુરત જવા માટે. તો ફાઇનલી હું સુરત પહોંચી ગઈ છું, અને હવે હું રેડી થઈને જાઉં છું ઓફિસે. તો મળીએ મારા નેક્સ્ટ વ્લોગમાં. બાય, ટેક કેર, જય શ્રી મહાકાલ.